રાધા કૃષ્ણ જ કહેવાય છે પ્રેમનું પ્રતીક. અને આ જ પ્રેમના પ્રતીક સમાન રાધા કૃષ્ણના અનેક મંદિર આખા ભારત દેશમાં સ્થાપિત છે. ત્યારે આજે જઈશું દક્ષિણ ગુજરાતની મુલાકાતે કે જ્યાં સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં નિર્મિત એક સુંદર રાધે કૃષ્ણ મંદિરના દર્શન કરીશું. આ ધામની વિશેષ વાત એ છે કે આ ધામમાં અન્ય દેવી દેવતાઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો આવું દર્શન કરીએ આ અલૌકિક ધામના. સુરતના પીપલોદ ખાતે સ્થાપિત રાધા કૃષ્ણનું મંદિર ભક્તોની આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે. આ મંદિરનું નિર્માણ વર્ષ 1997માં કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં સ્થાપિત રાધા કૃષ્ણની પ્રતિમા ખૂબ જ સુંદર અને અલૌકિક છે, જે મંદિરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરની સ્થાપના વખતે આ મૂર્તિઓ ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવી હતી, જેથી તેની બનાવટ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવી હતી. તો રાધા કૃષ્ણે ધારણ કરેલા રંગબેરંગી વાઘાના કારણે આ મૂર્તિને જોતા જ દિવ્યતાની અનુભૂતિ થાય છે. આ મંદિર અમારું 1997થી સ્થાપના થયેલી છે. એમાં શંકર ભગવાનનું શિવલિંગ, રાધા કૃષ્ણની મૂર્તિ, ગાયત્રી માતા, જલારામ બાપા અને સાંઈ બાબાની મૂર્તિ છે તથા હનુમાનજીની મૂર્તિઓ છે. રાધા કૃષ્ણ મંદિરની અંદર પૂજારી તરીકેની સેવા 24 વર્ષથી કરી રહ્યો છું. 2 ટાઈમ આરતી પણ થાય છે. ભગવાનના ઉત્સવો પણ ઉજવાય છે. જન્માષ્ટમી છે, સાલગીરી મહોત્સવ છે, હનુમાન જયંતિ છે. એ રીતના ઉત્સવો ઉજવાતા હોય છે. એ ઉત્સવોની અંદર અમે સહભાગી બનીને ભક્તોના દર્શનાર્થે આવે છે. સુરતના પીપલોદ ગામમાં માત્ર એક જ મંદિર આવેલું છે, અને જે છે રાધા કૃષ્ણનું આ મંદિર, જેથી મોટી સંખ્યામાં ભક્તો સવાર સાંજ અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે. તો ગામના લોકો જ્યારે પણ કોઈ નવા કાર્યનો આરંભ કરે તો રાધા કૃષ્ણના આશીર્વાદ લેવાનું ચૂકતા નથી. આ ધામમાં રાધા કૃષ્ણની સંગ મહાદેવજી, ગણેશજી, માતા પાર્વતી, ગાયત્રી માતા, જલારામ બાપા, સાંઈ બાબા અને હનુમાનજીની પ્રતિમાઓ પણ બિરાજિત કરવામાં આવી છે, જેથી જે પણ ભક્તો અહીં દર્શન કરવા આવે છે તે શ્રદ્ધા સાથે તમામ દેવી દેવતાઓની પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવે છે. તો મંદિર પરિસરમાં ભગવાન વિષ્ણુના દરેક અવતારના ચિત્રો ભક્તોના મન મોહી લે તેવા છે. બધા જ તહેવારો, બધા જ આપણા પ્રસંગો, જે ધાર્મિક પ્રસંગો છે, બધા જ મનાવવામાં આવે છે. અને તેમાં ખાસ કરીને અમારે મંદિરની સાલગીરી છે અને જલારામ જયંતિ, હનુમાન જયંતિ એ વિશેષ રીતે ઉજવવામાં આવે છે. આ મંદિરમાં સવાર સાંજ આરતી થાય છે. વાર તહેવારે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે. ભક્તો પણ સવાર સાંજ અહીં આવીને રાધા કૃષ્ણના દર્શન કરીને ખૂબ જ આનંદની અનુભૂતિ કરે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સુરત.